રહ્યું છે ત્યારે રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને કસ્તુરીના સારા ભાવ મળે તેવી આશા સેવી રહ્યા છે, કેમ કે ભાવનગર જિલ્લાની ડુંગળી દેશના બધા રાજ્યોમાં વેચાય છે, પરંતુ તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, પરંતુ આ વર્ષે સારા ભાવ મળે તેવી આશા સેવી રહ્યા છે। જિલ્લામાં મહુવામાં ડુંગળીની આવક શરૂ થયા બાદ ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવકનો પ્રારંભ થઈ ગયો છે અને ઓછા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતામાં પણ છે। ભાવનગર જિલ્લામાં મહુવા બાદ ભાવનગર યાર્ડમાં ડુંગળીની ધીરે ધીરે આવક શરૂ થવા પામી છે, જો કે ડુંગળીના ભાવમાં તફાવત ઘણો જોવા મળી રહ્યો છે। ખેડૂત આગેવાને પણ નીચા ભાવને લઈને ટકોર કરી છે। ભાવનગર યાર્ડમાં ભાવ શું અને ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ, જાણીએ ખેડૂતો પાસેથી। ડુંગળીની પરિસ્થિતિમાં સાહેબ એવું છે, ગયા વર્ષના લેવલે ઓણ વાવેતર વધારે છે, પણ જે ખેડૂતને ઉત્પાદન આવવું જોઈએ વરસાદના હિસાબે જે 75 થી 80% ઉત્પાદન આવવું જોઈએ એની બદલે 20 થી 25% ઉત્પાદન છે। એની સામે 600-700 ભાવ છે, પણ ઉત્પાદન ઘટે એટલે ભાવ ખેડૂતને 200 થી 300 મળે। જે 50 માનો કે વીઘે 50 થેલી 60 થેલી 80 થેલીનો ઉતારો આવવો જોઈએ એની બદલે 40 થેલી નીકળે છે, એટલે 700 રૂપિયા ભાવ ખરો પણ ખેડૂતને મળે 300 રૂપિયા, કારણ કે ઉત્પાદન ઓછામાં ઓછું 50% કરતા ઘણું ઓછું છે એમ, અને વરસાદના હિસાબે નુકસાન છે, એના હિસાબે ઉત્પાદન નથી। રાજ્યમાં ભાવનગર જિલ્લો ડુંગળી પકવાનું સૌથી મોટું પીઠું કહેવામાં આવે છે, ત્યારે જિલ્લામાં મહુવામાં ડુંગળીની આવક શરૂ થયા બાદ ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવકનો પ્રારંભ થઈ ગયો છે અને ઓછા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતામાં પણ છે, જ્યારે આગામી દિવસોમાં ડુંગળીની આવક થવાની પૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। ત્યારે વેપારી એસોસિએશનના પ્રમુખે પણ ઓછા ભાવ કેટલા મળવા જોઈએ તેને લઈને ટકોર કરી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ હવે ડુંગળીની આવક ધીરે ધીરે શરૂ થવા પામી છે, ત્યારે યાર્ડમાં ડુંગળીના વેચાણ અર્થે આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યારે ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ખેડૂત ડુંગળી પકવતા શરૂ થઈ ગયા છે। અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે, જેના હિસાબે ડુંગળી એકદમ તાજી આવે છે। અહીં ભાવની વાત કરીએ તો આજની 350 ભાવ ઓછામાં ઓછો છે, જ્યારે ઊંચામાં ઊંચું 700 વેચાણ થયું છે। આગામી દિવસોમાં ડુંગળીને આવકમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે શિયાળુ ડુંગળી ડિસેમ્બરમાં શરૂ થશે, જે માર્ચ મહિના સુધી શરૂ રહેશે। ડુંગળીની વાત કરીએ તો ભાવનગર જિલ્લો જે છે તે ડુંગળીનો હબ ગણી શકાય છે, અને આ વર્ષે ઉત્પાદન વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે એવા રિપોર્ટ ખેડૂતોમાંથી પણ આવી રહ્યા છે। અત્યારે ડુંગળીની આવકો માર્કેટિંગ યાર્ડની અંદર ધીમે ધીમે શરૂ થઈ રહી છે, અંદાજિત 2 થી 3 હજાર બોરીની આવક રોજની થાય છે। ભાવોની વાત કરીએ તો ભાવો અત્યારે 350 થી 700 750 સુધી વેચાણ થઈ રહ્યું છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી અને પ્રશ્ન એ છે કે જે એમને વાવેતર કર્યા પછી જે અતિવૃષ્ટિ થઈ છે એની હિસાબે ભાવનગર જિલ્લામાં ખેડૂતો ડુંગળીનો મોટા પાયા પર વાવેતર કરતા હોય છે અને 50 થી 60 હજાર જેટલું ડુંગળીના પાકનું વાવેતર થતું હોય છે, ત્યારે આગામી દિવસોમાં ડિસેમ્બર માસથી શિયાળુ ડુંગળીનો બજારમાં આવવાનો પ્રારંભ થશે। જોકે ભૂતકાળના વર્ષોમાં જોઈએ તો ડુંગળી દ્વારા 1 લાખ સુધીની રોજની આવક થઈ છે, જેના પરિણામે ભાવનગર માર્કેટિંગ યાર્ડને સબ યાર્ડ બનાવવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે। આમ ખેડૂતો અને આગેવાનોની અપેક્ષા છે કે ડુંગળીના ભાવ જળવાઈ રહે